પછી આપણે અલમારી રાખતા હોય છે, જનરલી જ્યાં આપણો બેડરૂમ હોય છે એમાં જ આપણા પૈસાની તિજોરી ને બધું રાખતા હોય છે, તો એની દિશા કઈ હોવી જોઈએ? હવે સૌથી પહેલા તો કેવું છે કે ઘણી વખત લોકો છે ને એક ગુપ્ત ધન બી રાખતા હોય છે કે ક્યાંક ને ક્યાંક પેલું આમ ચોરી ના થઈ જાય, કે અથવા સેવિંગ માટે, કે અથવા હસબન્ડ વાઇફ થી કંઈક સેવિંગ કરતો હોય કે વાઇફ થી એવી રીતના કંઈક ને કંઈક હોય, તો ત્યારે અમે એવું સજેશન આપતા આવીએ છીએ કે એક તો હા, બેડરૂમ નો પણ સાઉથ વેસ્ટ ઝોન છે, ત્યાં આગળ એક પૈસા રાખી શકાય છે, અને એક નોર્થ ઈસ્ટ ઝોન છે, ત્યાં પણ એક પૈસા રાખી શકાય છે. પણ ક્યારે પણ તમે જયારે સૂતા હોય ત્યારે તમારા માથા નીચે કે તમારા બેડની નીચે ક્યારે પૈસા ન રાખવા જોઈએ. ક્યારેક લોકો એવી ભૂલ કરતા હોય છે કે બેડની નીચે ગોલ્ડ રાખી દેશે, સિલ્વર રાખી દેશે, તો એ વસ્તુનો ક્ષય થાય છે, એ વસ્તુનો નાશ થવાનો ચાલુ થઈ જાય છે, અને ક્યારે પણ લક્ષ્મીની ઉપર આપણે ના સૂવું જોઈએ. એટલા માટે લોકો આવું કદાચ ભૂલ કરતા હોય તો બિલકુલ એ પૈસાની ક્યારે પણ સુવાની નીચે પૈસા નહીં રાખવાના. બાકી તમે સાઉથ વેસ્ટના ઝોનમાં અને નોર્થ ઈસ્ટના ઝોનમાં તમે રાખી શકો છો. યસ.